તો ભારે વરસાદ અને કુદરતી આપત્તિઓના કારણે દરિયામાં માછલીઓનો પૂરતો જથ્થો ન હોવાથી માછીમારોને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે। પોરબંદરમાં માછીમારોની હજારો બોટનો ખડકલો દેખાઈ રહ્યો છે। હજારો બોટો દરિયામાં માછીમારી કરવા જવાને બદલે બંદર પર લગાવેલી લાંગરેલી જોવા મળી રહી છે। પોરબંદર જિલ્લામાં હાલમાં નાની મોટી કુલ 5000થી વધુ બોટો અને પિલાણા છે। તેમાંથી હાલમાં 50% બોટને બોટ માલિકો ફિશિંગમાં મોકલવાને બદલે બંદર પર લાંગરી દેવા મજબૂર બન્યા છે। નજીકના દરિયામાં હાલમાં માછલીઓનો જથ્થો નહીં હોવાથી માછલીઓની શોધમાં ઊંડા મધ દરિયામાં જવાની ફરજ પડે છે। ત્યાં પણ માછલીઓનો જથ્થો નહીં હોવાથી બોટ માલિકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો ફિશિંગની 15 દિવસની એક ટ્રીપમાં બોટ માલિકોને 3.5 લાખની આસપાસ પડે છે, જેમાં 2 લાખથી વધુ તો ડીઝલનો ખર્ચ આવે છે। તો સાથે જ ખલાસીઓ અને ટંડેલ સહિતના પગારો આ તમામની સામે માછલીઓનો જે જથ્થો ફિશિંગમાં આવે છે તે માત્ર લાખથી 1.5 લાખ જેટલો થતો હોવાથી બોટ માલિકોને નફો થવાને બદલે નુકસાન થઈ રહ્યું છે। આવી જ પરિસ્થિતિ રહે તો 75% બોટને બંદર પર લાંગરવામાં બોટ માલિકો મજબૂર બનશે। અત્યારે ફિશિંગમાં અમારે 3 થી 3.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે, સમજ્યા? અને જે અત્યારે 3-3.5 લાખનો ખર્ચો આવે એમાં માલ અત્યારે 1.5 થી 2 લાખનો માલ આવે, સમજ્યા? અને એનીમાં હે સરકારે અમને 1-2 દિવસમાં ડીઝલના ભાવ પાછા વધાર્યા, સમજ્યા? આમાં ઘટાડવાને બદલે આમાં વધાર્યા। ગયા વર્ષે પણ અમારે જે કોરોના ટાઈમે 3 મહિનાની ધંધો અમારે બગાડ્યો આ કોરોનાની અંદરમાં, સમજ્યા? એને કોઈ અમને વળતર ન મળ્યું, સમજ્યા? ફિશરમેનને હારા 3000 થી 4000 બોટું છે અહીંયા નાની મોટી કરીને। હવે એ ત્રીજો મહિનો એમને સરેરાશ ગયો, પણ માલ જે આવવાનો હોય એ આવતો નથી। બોટું આવે પાછી મોકલે તો એને 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, તો એ પોસાય નથી। એને આવે 2 લાખની 1.5 લાખની વેપારી માલના પૈસા એટલા દે। બીજું કે અહીંથી માલ જાય છે ચાઇના, ત્યાં 10% જ માલ ચાઇનાવાળા લે છે, બાકીનો અહીંયા દુબઈમાં કે બીજા બંદરોમાં પડ્યો રહે માલ બધાનો। એટલે અહીંયા ભાવો નથી મળતા બરાબર, પૂરી કેચ નથી મળતી, તો બોટવાળા પછી બંધ જ કરી દઈ ને।